બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર અને ચિંતા દૂર થાય તે હેતુથી જામનગરની જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા પહેલ કરવામાં આવી છે. શાળા દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની આબેહૂબ મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને બોર્ડના જ નિયમો મુજબ ઉત્તરવહી પર બારકોડ અને ખાકી સ્ટીકર લગાવવાથી લઈ તમામ પ્રક્રિયાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના મતે આ પ્રકારના આયોજનથી તેમને પેપર કયા સમયમાં પૂર્ણ કરવું અને કયા પ્રશ્ન પાછળ કેટલો સમય ફાળવવો તેનું માર્ગદર્શન મળ્યું છે. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ જ્યારે અન્ય સેન્ટર પર પરીક્ષા આપવા જાય છે ત્યારે ગભરાટ અનુભવતા હોય છે, પરંતુ આ મોડેલ ટેસ્ટથી તેમનો આત્મવિશ્વાસ વધશે. મારું નામ મારું ભવિષ્ય છે. હું શ્રી જ્ઞાનગંગા સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. હમણાં જે બોર્ડ એક્ઝામ કન્ડક્ટ થવાની છે ફેબ્રુઆરીમાં, તેમાં હું પરીક્ષા દેવા જવાનો છું. આજે અમારી સ્કૂલ શ્રી જ્ઞાનગંગા સ્કૂલમાં મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા જે બોર્ડ પરીક્ષાનો જે માહોલ છે તે માહોલ અમને પૂરો પાડવામાં આવ્યો છે. આ માહોલ દ્વારા અમને જે બોર્ડ પરીક્ષાનો ગભરામણ, ખાસ કરીને જે મને બોર્ડ એક્ઝામનો ગભરામણ હતી, તે બધી જ ગભરામણ આ મોડલ ટેસ્ટના એક્ઝામ દ્વારા દૂર થઈ ગઈ છે. કારણ કે આના દ્વારા મને એવો માહોલ પૂરો પાડવામાં આવ્યો કે મને એવું જ લાગે છે કે જાણે હું બોર્ડની જ પરીક્ષા દઈ રહ્યો છું. અને બોર્ડની પરીક્ષામાં જે માહોલ, જે ગભરામણ હોય, આ ગભરામણ જે અહીંયા હતી તે અહીંયા જ દૂર થઈ ગઈ. તેથી મને એવું લાગે છે કે હવે હું કોન્ફિડન્ટ છું કે ત્યાંની પરીક્ષામાં મને ગભરામણ થવાની નથી. તેથી હું ત્યાં પણ મારું પ્રેઝન્ટેશન બેટર કરી શકીશ, ત્યાં હું મારું પેપર પણ બેટર રીતના લખી શકીશ. આજે 4 તારીખ છે અને આજે મેથ્સનું પેપર છે જેનો સમય 10 થી 1 છે, અને 11 તારીખે બીજું પેપર છે વિજ્ઞાનનું, તેનો સમય પણ 10 થી 1 જ છે. મસ્ત હેપી છે. હું જ્ઞાનગંગામાં સ્ટડી કરું છું. હું 10th સ્ટાન્ડર્ડમાં છું અત્યારે અમારે એક મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી આપણે બોર્ડની એક્ઝામ્સ આપીએ એમાં આપણે સ્ટુડન્ટ્સ નર્વસ થઈ જતા હોય તો એ આપણે ના થાય. તો આમાં અમારે ટાઈમિંગ છે 10 વાગ્યાથી 1 વાગ્યા લગીનો. આજે 4 તારીખ છે ને આજે અમારે મેથ્સનું પેપર છે. તો અમને પહેલાં જ કે આન્સર શીટ આપી દીધી, તો એમાં અમારે કેવી રીતના અમારી બધી ઇન્ફોર્મેશન ફિલ કરવાની એની અમને તૈયારી થાય. અને પ્રોપર અહીંયા એટમોસ્ફિયર હોય બોર્ડ જેવું જ છે કે જેનાથી આપણે બોર્ડની એક્ઝામ દેવા જઈએ ત્યારે આપણે કંઈ આમ નર્વસનેસ ના થાય, ડર ના લાગે કે શું કરવું, કેવી રીતના, એ બધું. આખા વર્ષ દરમિયાન પ્રોપર તૈયારી, બધો સિલેબસ અત્યારે કવર થઈ ગયો છે. એન્ડ અમને ટાઈમ ટેબલ પણ આપ્યું છે કે તમારે સ્કૂલ પછી ઘરે તમે કેટલા કલાક કઈ સબ્જેક્ટને આપો, કે તમારો કેવો સબ્જેક્ટ વીક હોય એ પ્રમાણે તમારે તૈયારી કરવાની, પ્રોપર બધું શેડ્યુલ આપ્યું છે. ઓલમોસ્ટ આજે મેથ્સનું પેપર 2.5 કલાકની અંદર પતી ગયું છું. તો અત્યારે હવે બોર્ડની એક્ઝામ દેવા જાઉં તો હું નર્વસ ના થાઉં, કેમ કે એટમોસ્ફિયર જ એવું કર્યું છે કે હવે બોર્ડની એક્ઝામમાં આપણે નર્વસ ના થાય. અમને આખા વર્ષ દરમિયાન પ્રોપર ટાઈમ ટેબલ આપ્યું છે. અને અત્યારે પણ ઓક્સિજન જેવા પેમ્પલેટ્સ આપ્યા છે કે જેમાં મેઇન સબ્જેક્ટ્સ હોય 4, સાયન્સ, મેથ્સ, એસએસટી અને ઇંગ્લિશ. એના અમારે બધા ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, ફોર્મ્યુલાઝ બધું એક બુક ટાઈપ આપ્યું છે. એમાં બધું કવર થઈ ગયું છે કે જે કરીને અમને ઘણી હેલ્પ થાય માર્ક્સ ઇન્ક્રીઝ થવામાં. આજનો જે મોડેલ ટેસ્ટ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 અને 12 ની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, આ બંને મીડિયમના બંને સ્ટ્રીમની મોડલ ટેસ્ટનું આયોજન છે. આ મોડલ ટેસ્ટ એટલે એવું છે કે એક બોર્ડની જે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ છે એના માટેનું આબેહૂબ આયોજન. જેમ બોર્ડની અંદર ખાકી સ્ટીકર હોય, બારકોડ સ્ટીકર હોય, અને વિદ્યાર્થી જ્યારે પોતાની સ્કૂલ છોડીને એને બોર્ડની એક્ઝામ આપવા રેન્ડમલી કોઈ પણ સ્કૂલ આવતી હોય છે, તો જ્યારે બીજી સ્કૂલમાં જતા હોય છે ત્યારનું એનું એટમોસ્ફિયર કેવું હશે, પછી આ ખાકી સ્ટીકર કેવી રીતે ચોંટાડવાનું હોય, પછી બારકોડ સ્ટીકર કેવી રીતે ચોંટાડવાનું હોય, આ બધી સમજણ એને આ મોડેલ ટેસ્ટ થકી ખ્યાલ આવે. ઘણીવાર વિદ્યાર્થી ગભરાઈ જતા હોય કે આ કેવું હશે. એમાં જનરલી ધોરણ 12માં વાંધો ન આવે કારણ કે એને ઓલરેડી એકવાર બોર્ડની એક્ઝામ આપેલી છે, પણ ધોરણ 10ના વિદ્યાર્થી જે ફર્સ્ટ ટાઈમ હોય તો એના માટેનું આ એક આબેહૂબ આયોજન છે. અને એનું આ રાખવા પાછળનું કારણ શું છે કે વિદ્યાર્થીની અંદરનો ડર નીકળી જાય. વિદ્યાર્થીની અંદર એક નાનકડો ડર હોય કે મારે કેવી રીતે એક્ઝામ હશે, શું હશે, ક્યાં ટેસ્ટ હશે, પેપર કેવી રીતે હશે, અહીંયા કેટલું વહેલા જવાનું, એટલે આખું એને બેઠું આબેહૂબ આયોજન કર્યું છે. અને આજે અંદાજિત લગભગ 500 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર 200 વિદ્યાર્થી, એમ મળીને ટોટલ 700 વિદ્યાર્થી આજે મોડલ ટેસ્ટ આપી રહ્યા છે. આજે ગણિતનું પેપર છે એટલે કે મેથ્સનું પેપર છે ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ 10th ની અંદર, અને 12th ની અંદર આજે ઇકોનું છે. અને એવી રીતે આવતા સન્ડેના પણ મોડલ ટેસ્ટનું આયોજન છે. ટોટલ 2 પાર્ટમાં સમાયેલું છે.
એક આજની તારીખમાં છે, એટલે કે આજે આ સન્ડેના અને એક નેક્સ્ટ સન્ડેના, એટલે કે જે આ સન્ડેના કોઈ રહી ગયા છે અથવા નથી આવી શક્યા તો એના માટે નેક્સ્ટ સન્ડે આવી શકે એટલા માટે. અને આના માટેનું એક રજીસ્ટ્રેશન અમે પોર્ટલ ઓપન કરેલું હતું. અને બીજી એક તમને જણાવતા ખુશી થાય છે કે આ વર્ષે અમે છે ને AI બેઝ સોલ્યુશન લઈ આવ્યા છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એને વોઇસ કમાન્ડથી અમારી લિંકમાં એકવાર મેસેજ નાખી દઈએ તો એના મેઇલમાં એને તરત જ એનું સોલ્યુશન મળી જશે, જસ્ટ ઇન 5 મિનિટ. કોઈ શિક્ષકની જરૂર નથી, કોઈની જરૂર નથી. AI બેઝ આખું અમે એક આ નવી જનરેશન જે અમારી સ્કૂલમાં અત્યારે AI ને રોબોટિક્સ ચાલે છે, જે પ્રાઇમરીથી છોકરાઓ ભણે છે, તો એના માટે અમે આ 10th ના વિદ્યાર્થીઓ માટે થઈને એક આવું સોલ્યુશન અમારા સ્ટુડન્ટ થ્રુ અમે બનાવેલું છે, જે અમારા જ બાળકોએ બનાવેલું છે અને અમારા જ બાળકો યુઝ કરશે. અને એ ઓપન ટુ જામનગર છે, આ AI બેઝ જે સોલ્યુશન કહું છું તે. ઓકે, ચલો, થેન્ક યુ.